હેલો, કેમ છો સ્ટુડન્ટ્સ? ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ આપણે, જેમાં આપણે ચેપ્ટર 2નો જે પહેલો વિડીયો આપણે બનાવ્યો એમાં આપણે થોડી પ્રસ્તાવના લીધેલી અને ચેપ્ટર 1ના કેટલાક અગત્યના જે સૂત્રો હતા એની માહિતી આપણે મેળવેલી. હવે એ ચેપ્ટરને થોડું આગળ વધારીએ તો ચેપ્ટરનું નામ જ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે શરૂઆતના જે લેક્ચર્સના જે વિડીયો છે એ ખૂબ જ અગત્યના છે, કારણ કે આ ચેપ્ટરના બેઝિકને સમજવા માટે તમારે લેક્ચર નંબર 1, વિડીયો 1, પછી લેક્ચર 2, લેક્ચર 3 આ ખૂબ જ અગત્યના અને બહુ ધ્યાનથી જોવાના વિડીયો છે, જેનું તમે વારંવાર રિવિઝન કરશો તો આગળના જે ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ, જે એક્ઝામ્પલ્સ છે એને તમે બહુ સરળતાથી અને ધ્યાનથી સમજી શકશો. કેટલાક વિદ્યાર્થી શું કરે છે કે ભાઈ ચલો શરૂઆતમાં પ્રસ્તાવના છે ને જવા દો, નહીં જોવા. તો એવું ના કરશો મિત્રો. લેક્ચર નંબર 1, 2 અને 3 ખૂબ જ અગત્યના છે, તો એને જોઈ એનું બરાબર રિવિઝન કરીને પછી જ તમે આગળ ને લેક્ચર તરફ વધજો, જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે અને બહુ ધ્યાનથી તમે સમજી શકો. હવે આપણે ચેપ્ટરમાં હજુ પણ આ પ્રસ્તાવનાનો લેક્ચર છે, તો તમે જોતા હશો કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે છે ને એ તરફ આગળ વધીએ એ પહેલાં આપણે જ્યારે કોઈ વિદ્યુત ભાર લીધો છે, એ વિદ્યુત ભારને જ્યારે ગતિ કરવા માટે મુક્ત કરીએ વિદ્યુત ક્ષેત્રની અંદર, તો તમે જોયા હશો જ્યારે વિદ્યુત ભાર હોય ને એને ગતિ કરવા માટે તમે જ્યારે મુક્ત કરો છો વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું જે બળ છે એના વડે એ ગતિ શરૂ કરે છે. હવે સ્વાભાવિક છે, ગતિ થાય એટલે સ્થાનાંતર થવાનું, અને સ્થાનાંતર થાય તો કાર્ય થાય છે. આપણે 11th સાયન્સમાં બહુ જ સરળતાથી સમજ્યા છીએ આ વસ્તુને. તો જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની આ પ્રકારની જે ગતિ થાય છે અને એ ગતિ દરમિયાન જે કાર્ય થાય છે એના વિશે આ લેક્ચરમાં આપણે સમજવાનું છે. બીજી એક અગત્યની બાબત એ છે આ લેક્ચરની કે વિદ્યુત ક્ષેત્ર આપણા માટે કન્ઝર્વેટિવ ફોર્સ, મતલબ કે સંરક્ષી ક્ષેત્ર છે. તો એ સંરક્ષી ક્ષેત્ર કેમ છે એને પણ આ લેક્ચરમાં આપણે સમજવાનું છે. તો પહેલાં તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે ત્યારે એના પર કઈ રીતે કાર્ય લાગે છે, કઈ રીતે બળ લાગે છે અને કઈ રીતે કાર્ય થાય છે એની આપણે થોડી સમજૂતી લઈ લઈએ. કે તમે જોઈ શકો છો કે આપણી પાસે આવું એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. આપણી પાસે કોઈ પણ પ્રકારનું આ રીતે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે. હવે આવા અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો છો એ બિંદુ પાસે, જે વિદ્યુત ભાર Q છે. હવે આ વિદ્યુત ભાર જો મુક્ત હોય તો એ ગતિ કરવાનો છે, પણ આ વિદ્યુત ભારને આપણે બીજા કોઈ બિંદુ B પાસે લઈ જવો છે. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે જ્યારે આ વિદ્યુત ભારને આપણે B બિંદુ પર લઈ જઈએ છીએ ત્યારે એના ઉપર આપણે શું કરવું પડે છે? બળ લગાડવું પડે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. હવે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લગાવો છો ત્યારે બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. તો આ બાબતમાં આપણે સમજવા માટે પહેલાં જોઈ શકીએ, ચલો આપણે અહીંયા કોઈ એક સૂક્ષ્મ ખંડ વિચારીએ છીએ કે જ્યાં આપણે થોડું સ્થાનાંતર કરવાનું છે ને એ સ્થાનાંતર છે dr. ઓકે. હવે એ જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો આપણે લઈએ તો તમને ખ્યાલ છે આ ક્ષેત્રનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો કે સ્પર્શકની દિશામાં, એટલે આ બાજુ. તો ત્યાં થયેલું કાર્ય કયું હશે? તો તમને ખ્યાલ છે આપણે અહીંયા જે
વિદ્યુત ક્ષેત્ર છે એ અસમાન છે, અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ક્યુ વિદ્યુત ભારને એથી બી બિંદુ પર લઈ જઈએ છીએ ત્યારે જો થયેલું કાર્ય આપણે શોધવું હોય તો અહીંયા બળ એ સતત નથી, વિદ્યુત ક્ષેત્ર સતત નથી એટલે બળ સતત નથી. માટે થયેલું જે કાર્ય છે એ કાર્ય શોધવા માટે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર dr દ્વારા આખા માર્ગને શું કરવું પડશે? સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડશે. સમજણ પડે છે ને હું જે કહું છું એ? તો એના માટે આપણે એક સૂક્ષ્મ કાર્ય લઈએ dw. હવે કાર્ય માટે તમને ખ્યાલ છે કે સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો એના માટે થતું કાર્ય તો તમને ખ્યાલ છે બળ F ઇન્ટુ શું આવશે? સ્થાનાંતર dr. પણ આજે એ કાર્ય તમને મળ્યું એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે છે. આપણે તો એ થી બી બિંદુ સુધીનું સમગ્ર કાર્ય આપણે શોધવું છે, તો એના માટે આપણે સંકલન ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો આપણે જો કાર્ય લઈએ WAB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B, અહીં શું લખી શકીએ આપણે? F ઇન્ટુ dr. ઓકે, સમજ में आया ને? તો આ સૂત્રથી આપણને ધન વિદ્યુત ભાર Q ને એ બિંદુથી P બિંદુ સુધી લઈ જવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ કાર્ય આપણને આ સૂત્ર દ્વારા મળે છે. પરંતુ ચેપ્ટર નંબર 1 માં આપણે જે ભણી ગયા એ પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભાર પર કોઈ બળ લાગે છે તો એ બળ આપણે F ઇઝ ઇક્વલ ટુ QE સૂત્ર દ્વારા મેળવેલું. ખ્યાલ છે આ વસ્તુને તમને? તો આ સૂત્રનો આપણે આ સમીકરણમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો માટે લખીએ આપણે કે WAB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B QE ઇન્ટુ dr. આ તમને જે મળ્યું એ છે વિદ્યુત ભાર Q ને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્યનું સમીકરણ. હવે અહીંયા આપણે જે Q વિદ્યુત ભાર લીધો છે કે ધારો કે આપણે આપણી ગણતરીની સરળતા માટે અથવા આપણી સરળતાથી સમજી શકીએ કાર્યને, એના માટે આપણે વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભાર લઈએ છીએ. તો એ એકમ ધન વિદ્યુત ભાર એટલે કે એકમ ધન વિદ્યુત ભાર લઈએ આપણે તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? +1 કુલમ થઈ જાય, એટલે થઈ ગયો આપણો એકમ ધન વિદ્યુત ભાર. હવે આનો જ્યારે તમે આ સૂત્રમાં ઉપયોગ કરો છો તો આપણને સૂત્ર મળશે WAB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A થી B સદિશ E ઇન્ટુ સદિશ dr. આ જે મળ્યું એ આપણને મળ્યું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. યાદ રાખજો હું બોલું છું એ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. ખબર પડી ગઈ ને બરાબર? તો આ જે સમીકરણ છે એમાં આપણે શું કરીએ છીએ કે એ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં A થી B બિંદુ સુધી લઈ જઈએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય એ આ સમીકરણ દ્વારા મેળવી શકાય છે. ઓકે, તો હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે. હવે આપણને પ્રશ્ન થાય કે 11th સાયન્સમાં શબ્દ તમારા માટે આવેલું કન્ઝર્વેટિવ ફોર્સ અથવા કન્ઝર્વેટિવ ફિલ્ડ. તો આ બંને જે શબ્દો છે એ તમારા માટે ખૂબ જ અગત્યના અને સમજવા માટે ખૂબ જ અગત્યના છે કે ભાઈ સંરક્ષી એટલે કેવું? તો કે સંરક્ષી એટલે મેં લગભગ લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી, વિડીયો તમે જોયો હશે. તો આ સંરક્ષી એટલે કેવું થાય કે સંરક્ષી એટલે અહીંયા આપણે સંરક્ષી ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરવાની છે કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. તો આ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે તો સંરક્ષી એટલે શું? તો જેનું મૂલ્ય જે છે એ
એને જોડતા માર્ગ પર આધારિત નથી. જે આપણે મેં લેક્ચર નંબર 1માં વાત કરી પ્રમાણે કે જોડતા માર્ગ પર આધારિત નથી. ઓકે, આ ખ્યાલ આવી ગયો તમને? તો શેના પર આધારિત છે? તો એના જે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એ બે સ્થાન ઉપર એનું મૂલ્ય આધારિત હોય છે. બરાબર? એટલે કે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, એ માર્ગ પર આધારિત નથી. બરાબર? કોના પર આધારિત છે? તો આપણું જે પ્રારંભિક સ્થાન એ અને અંતિમ સ્થાન બી એના પર આધારિત છે. પછી તમે અહીંથી આમાં ગમે ત્યાં આ રીતે લઈ જઈ શકો છો, અહીંથી આ રીતે આમ લઈ જઈ શકો છો, કોઈ પણ જગ્યાએ લઈ શકો છો, પણ તમારું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર છે એ માર્ગ પર આધારિત નથી. એના બે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર આધારિત છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે જ, એને આપણે સમજવું કઈ રીતે? બરાબર? તો એ સમજવા માટે આપણે એક અગત્યનો પ્રશ્ન જે નીચે મેં ચોપડામાં લખેલો છે એને બહુ ધ્યાનથી સમજી લઈએ, જેથી તમે વિદ્યુત ક્ષેત્ર એ કન્ઝર્વેટિવ ફિલ્ડ છે એ તમે સમજી શકો છો. આગળ વધશો ને? તો પ્રશ્ન નંબર 1 આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. તો એમાં તમે જોઈ શકો છો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય સમજાવો અને સંરક્ષિત બળની સમજૂતી આપો અને સંરક્ષિત ક્ષેત્રની સમજૂતી આપો. તો આકૃતિમાં જો તમે બાજુમાં જોઈ શકો છો કે આપણી પાસે એક ત્રિપરિમાણીય એક આકૃતિ છે, જેની અંદર ઉગમ બિંદુ O પાસે આપણે એક બિંદુવત વિદ્યુત ભાર Q મૂકેલો છે. હવે એ બિંદુવત વિદ્યુત ભાર Q દ્વારા ઉત્પન્ન થયેલું જે વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે એ બિંદુ પાસે કોઈ એક વિદ્યુત ભાર Q મૂકીએ છીએ અને એ વિદ્યુત ભાર જે Q છે એને આપણે ગતિ કરાવીને બી બિંદુ પર લઈ જવો છે. આ જે છે સમજૂતી એ કદાચ નવી NCERT બુકમાં નથી આપેલી, પણ કદાચ તમને કોઈ જૂની ટેક્સ્ટ બુક મળી જાય તો એ જૂની ટેક્સ્ટ બુક પણ અમુક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ખૂબ જ અગત્યની છે. તો એ પણ ક્યાંક તમને મળી જાય, કોઈ જગ્યાએ જૂનું જે બુક સ્ટોલ છે, જૂની બુકો વેચતા હોય ત્યાંથી લઈ લેવી, તો તમને અમુક કન્સેપ્ટ સમજવા માટે બહુ ખૂબ જ સરળ રહેશે NCERT બુક કરતાં. તો એના પરથી જ આખો આ પ્રશ્ન મેં ડેવલપ કરેલો છે, જેથી તમે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એ રીતે તમે એને સમજી શકો છો. ઓકે, તો આપણે અહીંયા વિદ્યુત ભાર Q આપણે એ બિંદુ પર મૂકેલો છે. હવે એ વિદ્યુત ભારને આપણે બી બિંદુ પર લઈ જવો છે. હવે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ એ બિંદુથી બી બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવો હોય તો આપણી પાસે ઘણા બધા માર્ગો છે, પણ અહીંયા મેં બે માર્ગ દર્શાવ્યા છે. એક માર્ગ છે આપણે પહેલાં A થી C ઉપર જઈએ છીએ અને C થી B ઉપર જઈએ છીએ. આ આપણો માર્ગ છે A C B. પછી બીજો એક માર્ગ છે A થી D અને D થી B. આપણે જવાનું છે એથી B સુધી છે, પણ માર્ગ ઘણા બધા હોઈ શકે છે. તમે અહીંથી પણ કોઈક માર્ગ બનાવી શકો છો, અહીંથી પણ કોઈક માર્ગ બનાવી શકો છો, પણ આપણે અહીંયા આપણી સરળતા ખાતર બે માર્ગ બનાવ્યા છે, એક ACB અને બીજું ADB. ઓકે, તો અહીંયા થિયરિકલ લખેલું છે તો થોડું તમે વાંચી નાખજો તમારી રીતે. આપણે સીધા આગળ ચાલીએ છીએ કે વિદ્યુત ભાર Qને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એ બિંદુ પર મૂકીએ તો તેના પર F = QE બળ લાગે છે, જે આપણે થિયરીમાં ભણી ગયા હમણાં. જો આ વિદ્યુત ભાર Qને ગતિ કરવા માટે મુક્ત કરીએ તો તે ગતિ કરશે, એ સ્વાભાવિક છે. આથી ગતિથી થતા સ્થાનાંતરથી કાર્ય થાય છે, એ પણ આપણે સમજી ગયા છીએ. હવે આપણે જે છે સમજવાનું કે આકૃતિમાં બિંદુવત વિદ્યુત ભાર Qથી ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર E છે એમાં એકમ, હવે આપણે અહીંયા વિદ્યુત ભાર જે Q હતો એને આપણે એકમ વિદ્યુત ભાર લઈએ છીએ. મેં તમને અગાઉ આ લેક્ચરની શરૂઆતમાં જે સમજાવ્યું એ પ્રમાણે કે અહીંયા આપણે વિદ્યુત ભાર જે છે એને આપણે એકમ ધન વિદ્યુત ભાર લઈ લઈએ. ઓકે, એટલે આપણને આખો જે પ્રશ્ન છે એને સમજવામાં સરળતા રહેશે. તો એકમ ધન વિદ્યુત ભારને આપણે A થી B બિંદુ સુધી લઈ જવો છે. તો આ ગતિ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય શોધવું પડે. ઓકે, જે મેં તમને પેલું રફ કામમાં સમજાવ્યું એ પ્રમાણે. તો હવે A થી B સુધી જવા માટેના અનેક માર્ગો છે, એમાં બે માર્ગ આપણે પસંદ કર્યા, ACB અને ADB. હવે તમે ચેપ્ટર 1માં આપણે ભણી ગયા છે એ પ્રમાણે કે ભાઈ
એ જે વ્યાખ્યા મુજબ આપણે ભણ્યા કે આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર E છે. આપણે જે હમણાં સમજાય કે ભાઈ બળ કયું લાગે છે, તો કે બળ લાગે છે F ઇઝ ઇક્વલ ટુ QE બળ લાગે છે, બરાબર, વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે આ જે સૂત્ર છે એમાં આપણે આ Q ને જો એકમ ધન વિદ્યુત ભાર લઈ લઈએ, એકમ ધન વિદ્યુત ભાર, તો શું થઈ જાય? Q ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય, 1 કોલમ. તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? હવે એ થાય મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એ કોના જેટલું હોય છે? વિદ્યુત બળ જેટલું. તો આ જે સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ E, પણ આ શક્ય ક્યારે બને? સમજી લેજો, ખાસ બાબત આ અગત્યની છે કે આવું ક્યારે થાય? F ઇઝ ઇક્વલ ટુ E ક્યારે થાય? જ્યારે વિદ્યુત ભાર એકમ હોય ત્યારે. અહીંયા આપણે એકમ ધન વિદ્યુત ભાર લીધો છે, તો એ વ્યાખ્યા મુજબ આપણે લખીએ છીએ કે આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર E છે. માટે આપણે લખી શકીએ અહીંયા કે F ઇઝ ઇક્વલ ટુ E, પણ ક્યારે? Q ઇઝ ઇક્વલ ટુ +1 કુલમ. ઓકે, એકમ ધન વિદ્યુત ભાર હોય તો લખી નાખું છું હું, એકમ ધન વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો વસ્તુનો એટલો? તો સૂત્ર કયું આવશે અહીંયા આપણું? F ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ KQ1/R². આમ તો સૂત્ર શું છે આપણું Fનું? F ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2/R² છે, પણ જ્યારે એકમ ધન વિદ્યુત ભાર મૂકો છો તમે તો E ઇઝ ઇક્વલ ટુ તમને મળશે KQ/R². હવે વિદ્યુત ક્ષેત્ર વડે એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય. તો કાર્ય શોધવા માટે મેં તમને કીધું કે અહીંયા આપણે જે રસ્તો પસંદ કર્યો છે એમાં આપણે સૂક્ષ્મ ખંડ dr આપણે એને વિભાજિત કરી નાખ્યું છે. dw ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ dr, એથી બી સુધી માટે છે આ કાર્ય. માટે જો કુલ કાર્ય શોધવું હોય તો WAB ઇઝ ઇક્વલ ટુ સંકલન એથી બી E ઇન્ટુ dr. સમીકરણ નંબર 1. અહીંયા જે E ઇન્ટુ dr નો ઉપયોગ થયો છે એ શું છે? તો કે એથી બી બિંદુ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. અહીં સુધી સમજ પડી ગઈ છે? આપણે રફકામાં પણ જોઈ લીધું છે. હવે અહીંયા આપણે જે બે માર્ગ પસંદ કર્યા છે ACB અને ADB. ઓકે, તો આ જે બંને માર્ગો છે એમાં આપણે પહેલાં વાત કરીએ છીએ ACB માર્ગ માટે. હવે આ વસ્તુ સમજવા માટે આકૃતિ સમજવી ખૂબ જ જરૂરી છે, જે આપણે આપી છે આપણને. પણ એક મેં થોડી થિયરી જોઈ લો એટલે ખ્યાલ આવશે તમને કે સૌપ્રથમ આપણી પાસે જે માર્ગ પસંદ કર્યો છે એમાં આપણે સૌપ્રથમ વર્તુળાકાર ચાપ AC પર એથી ક્યાં જઈએ છીએ આપણે? C, કારણ કે આપણે જવું છે એથી B સુધી. તો એથી B સુધી જવા માટે સૌપ્રથમ આપણે એથી શરૂઆત કરશું અને C સુધી જઈશું, જ્યાં આપણી પાસે આવશે એક ચાપ AC, અને પછી C થી ક્યાં જવાનું છે? આપણે B માર્ગે B બિંદુ પર જઈશું. તો એ આપણે આ વસ્તુ, આ જ બાબત આપણે આકૃતિમાં જોઈ લઈએ જે તમારી સામે છે કે પહેલાં આપણે ઓથી OA ત્રિજ્યાનો એક વર્તુળાકાર ચાપ તમે આ રીતે વિચારી શકો. એક વર્તુળાકાર છે આ રીતે. ઓકે, એનો એક AC ચાપ છે. હવે આ AC ચાપ ઉપર આપણે, જેમાં ત્રિજ્યા કઈ છે? OA ત્રિજ્યા છે. તો OA ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ એથી AC પર આપણે એથી C સુધી જઈએ છીએ. તો એથી C સુધી જતી વખતે આ જે વિદ્યુત ભાર Q છે, કેપિટલ Q, એના વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે, કારણ કે પ્લસ વિદ્યુત ભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશામાં મળશે. આમ ચાપને દરેક બિંદુ પાસે આ રીતે, જે અહીંયા કયા અંશનો ખૂણો બનાવશે? દરેક બિંદુ પાસે 90 અંશનો. જો આપણે કોઈ સૂક્ષ્મ સ્થાનાંતર dr વિચારીએ છીએ તો આ dr અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કયો ખૂણો બનશે? 90 અંશનો. ઓકે, તો ચાપ AC પર A થી C સુધી જવા માટે વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારને A થી C સુધી લઈ જવા માટે જે કરવું પડતું કાર્ય છે, તો તમે જોઈ શકો છો કે ચાપ AC પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ચાપને લંબરૂપે હોય છે.
હવે આપણું જે સમીકરણ છે WAC ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A ટુ C E ઇન્ટુ DR. શા માટે ઇન્ટુ DR 0 થશે? તો તમે જોઈ શકો છો અહીંયા ડોટ ગુણાકાર છે, જેને આપણે અહીંયા કાઉન્સમાં હું સમજાવી દઉં છું તમને, માત્ર સમજૂતી છે, માત્ર જાણકારી. ઓકે, તો શું થશે? સંકલ સદિશ E ઇન્ટુ સદિશ DR ઇઝ ઇક્વલ ટુ E DR cos 90. કેમ? લંબરૂપે છે માટે E અને DR બંને. cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, માટે બધું 0. માટે A થી C સુધી તમે જ્યારે એકમ ધન વિદ્યુત ભારને લઈ જાઓ છો ત્યારે થતું જે કાર્ય છે શૂન્ય છે. સમજમાં આવ્યા બરાબર? ઓકે, તો ધ્યાનથી સમજી લેજો આને, પછી જ આપણે આગળ ચાલીએ. હવે CB માર્ગે થતું કાર્ય, તો CB માર્ગે થતું કાર્ય જો તમારે શોધવું હોય તો તમે જોઈ શકો છો આકૃતિમાં C થી B સુધી. હવે ત્યાં આપણે એને સૂક્ષ્મ ખંડોમાં આ રીતે વિભાજિત કરી નાખીએ છીએ અને અહીંયા કોઈ ખંડ આપણે DR વિચારીએ તો એની દિશા અને આ જ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે બંનેની દિશા એક જ થશે, એક જ દિશામાં C થી B તરફ. આ જે સ્થાનાંતર છે DR એની દિશા પણ C થી B તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર જે હશે એની દિશા પણ C થી B તરફ, બંને એક જ દિશા થશે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. અને બંને અહીંયા DR અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર સમાંતર થશે. તો અહીંયા WCB ઇઝ ઇક્વલ ટુ સંકલન C થી B ઇન્ટુ DR. તો C થી B સુધી EDR લખી નાખ્યું, કારણ કે EDR cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 મેં લખ્યું સાઈડમાં. તો EDR. હવે E બરાબર તો શું છે? તો કે KQ અપોન R² ઇન્ટુ DR, જે આ કિંમત આપણે મૂકી છે આગળ કન્ટિન્યુ કર્યું. એમાં K અને Q બંને અચળ પદો છે, તો શું વધ્યું? 1 અપોન R² ઇન્ટુ DR. એનું આપણે સંકલન કરવાનું છે DRના ફોર્મમાં. હવે 1 અપોન R² નું સંકલન આપણે 11th સાયન્સમાં ભણી ગયા છીએ, બરાબર? તો KQ એનું સંકલન થશે -1 અપોન R. હવે કઈ રીતે આ મૂલ્ય આવે છે એને થોડું ધ્યાનથી સમજી લો કે આપણી પાસે જે સંકલન 1 અપોન x² ઇન્ટુ dx છે, તો આનું સંકલન આપણે કરવું હોય તો તમને ખ્યાલ છે સંકલન x⁻², આને તમે અંશમાં લઈ જાઓ છો એટલે -2 જે પ્લસ છે એ માઇનસ થઈ જશે ઇન્ટુ dx. હવે સંકલનમાં તમને ખ્યાલ છે કે જે ઘાતાંક છે એ આગળ આવી જાય એટલે -2, સોરી અહીંયા શું થશે કે આપણી પાસે જે ઘાતાંક છે એમાં આપણે એક પ્લસ કરવાનો છે એટલે x-2 + 1 બાય આ જ વસ્તુ આપણે નીચે કરવાની છે -2 + 1. આ થઈ ગયું આપણું સંકલન. અહીંયા તમે જોશો તો x ની કઈ ઘાત આવશે? -1, -2 + 1 ઇઝ ઇક્વલ ટુ -1 અને નીચે પણ કેટલા આવશે? -1. છેદનો માઇનસ આગળ લાગી જાય અંશમાં તો માઇનસ, અને આને તમે છેદમાં લાવો છો તો 1 અપોન x, મતલબ કે 1 અપોન x² ઇન્ટુ dxનું જે સંકલન છે -1 અપોન x આપણને મળે. તો આનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો અહીંયા તમને મળશે KQ -1 અપોન R² R અપર લિમિટ. હવે અહીંયા જે C જે છે બિંદુ એનું અંતર છે RC, જે તમને મેં આપેલું છે કે C બિંદુ કેટલું દૂર છે, તો O થી C સુધીનું અંતર કેટલું છે. અહીંયા બહુ ગૂંચ ના થાય એટલા માટે મેં બધું લખ્યું નથી. O થી C સુધીનું અંતર છે RC અને O થી B સુધીનું અંતર છે OB એટલે RB. ઓકે, તો અહીંયા C માટે મેં લખ્યું છે RC અને B માટે મેં લખ્યું છે RB, -1 અપોન R. હવે અહીંયા જે માઇનસ વાળું પદ છે આપણે બહાર લઈ લઈએ, -12 લઈ લઈએ છીએ. તો હવે વધ્યું શું અહીંયા? 1 અપોન R. 1 અપોન Rની અંદર આપણે અપર અને લોઅર લિમિટની કિંમત મૂકી દઈએ તો KQ માઇનસ આપણે 12 લઈ લીધા છે. પહેલાં આપણે આરની જગ્યાએ મૂકી દઉં RB, તો 1 અપોન RB. અપર લિમિટમાંથી લોઅર લિમિટ ઓલવેઝ બાદ થાય છે, માટે -1 અપોન RC. હવે આ જે માઇનસ છે આપણે જો અંદર લઈ લઈએ તો આ માઇનસ, આ જે પ્લસ છે એને માઇનસ કરશે અને આ માઇનસવાળું પદ થઈ જશે પ્લસ. તો માઇનસ પ્લસ એટલે 1 અપોન RC વાળું પદ આપણે આગળ લખ્યું છે અને આ પદ આપણે પાછળ લીધું -1 અપોન RB. તો આ તમને જે મળ્યું એ શું મળ્યું? WCB મળ્યું, C થી B સુધી થયેલું કાર્ય. તો પછી ACB માર્ગે થતું કુલ કાર્ય કેટલું? તો કે WACB ઇઝ ઇક્વલ ટુ 1 અપોન AC પ્લસ 1 અપોન CB. પણ AC માટે તો શું હતું કાર્ય? શૂન્ય, જે આપણે અગાઉ જોયેલું છે.
WCB ઇઝ ઇક્વલ ટુ KQ અપોન 1 અપોન RC માઇનસ 1 અપોન RB. માટે કુલ કાર્ય કેટલું છે ACB માટે? KQ અપોન 1 અપોન RC માઇનસ 1 અપોન RB. આ સમીકરણ નંબર 2. હવે આપણે વાત કરીએ બીજા માર્ગની, ADB માર્ગ. તો આપણે જે ઉપર ACB માર્ગે જે કાર્ય કર્યું છે એનો જ ઉપયોગ સીધો કરવાનો છે, અલગથી કંઈ દર્શાવવાનું થતું નથી. તો ADB માર્ગ માટે A થી D સુધીના માર્ગ પર થતું કાર્ય ઉપર મુજબ છે. માટે WAD ઇઝ ઇક્વલ ટુ કેમ ઉપર મુજબ છે? તો A થી D સુધી આપણે જવાનું છે. હવે A થી D સુધી તમે જાઓ છો તો અહીંયા સૂક્ષ્મ ખંડો આપણે કરી નાખીએ આ રીતે. હવે દરેક ખંડની જે દિશા છે, આ DR લઈ લઈએ, આ DR છે, તો DRની જે દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે, સી ઓલ એઝ CBની જેમ. તો CBમાં જે કાર્ય મળ્યું એવું જ કાર્ય આપણને AD માટે મળશે. માટે WAD ઇઝ ઇક્વલ ટુ KQ અપોન 1 અપોન RA માઇનસ 1 અપોન RT ઉપરના સૂત્ર મુજબ. ઓકે, તો હવે ચાપ DBની વાત કરીએ. તો આ ચાપ DB છે એના માટે પણ ચાપ DB પરના દરેક જે સૂક્ષ્મ સ્થાનાંતરો છે જે આપણે દર્શાવીએ અહીંયા, આ દરેક સૂક્ષ્મ સ્થાનાંતરો પાસે વિદ્યુત ક્ષેત્ર શું હશે? ચાપને લંબ હશે. અને ચાપને લંબ હશે માટે D થી B સુધી જવા માટે કરવું પડતું કાર્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. માટે ચાપ DB વિદ્યુત ક્ષેત્ર લંબ હોવાથી થતું કાર્ય WDB ઇઝ ઇક્વલ ટુ 0. તો ADB માર્ગે થતું કુલ કાર્ય કેટલું? WADB ઇઝ ઇક્વલ ટુ WAD પ્લસ WDB ઇઝ ઇક્વલ ટુ, તો આ પદ તમને મળ્યું પણ આ પદ તો કેવું છે? શૂન્ય છે. માટે મળશે KQ 1 અપોન RA માઇનસ 1 અપોન RD. આ જે ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણ નંબર 3. પણ હવે તમે જોઈ શકો છો કે સમીકરણ 2 અને 3માં આપણે થોડી સરખામણી કરીએ તો તમને ખ્યાલ આવશે કે O થી A સુધીનું જે અંતર RA છે એટલું જ અંતર O થી C સુધીનું RC છે. બંને સમાન છે, મતલબ કે RA ઇઝ ઇક્વલ ટુ RC. મેં લખ્યું નથી RC, પણ સમજી લેવાનું છે. અને એ રીતે O થી D સુધીનું જે અંતર છે RD એટલું જ અંતર O થી B સુધીનું છે RB, મતલબ કે RB ઇઝ ઇક્વલ ટુ RD છે. બંને આપણે લખ્યા છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આકૃતિ પરથી RB ઇઝ ઇક્વલ ટુ RD અને RA ઇઝ ઇક્વલ ટુ RC. તમે આ સમીકરણમાં કિંમત મૂકી શકો છો અને ફેરફાર કરો તો સમીકરણ 2 અને 3 પરથી તમે કહી શકો છો કે સમીકરણ 2 જે છે એ અને સમીકરણ 3 જે છે એ બંને એક જ સમીકરણ થયા. માટે લખી શકીએ WACB ઇઝ ઇક્વલ ટુ WADB ઇઝ ઇક્વલ ટુ WAB ઇઝ ઇક્વલ ટુ KQ અપોન 1 અપોન RA માઇનસ 1 અપોન RB. આ કાર્ય બંને માટે કોઈ પણ માર્ગે તમે જાઓ છો, બધા જ માર્ગ માટે આ જ સૂત્ર તમને મળશે. તો તમે જોઈ શકો છો કે આ પદ તો બધા માટે કોમન છે. પાછળના જે બે પદો છે કોના પર આધારિત છે? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. તો આમ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય તે બે બિંદુને માત્ર સ્થાન પર આધારિત છે. ખાસ સમજી લેજો કે આમ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય બે બિંદુઓના માત્ર સ્થાન પર આધારિત છે, તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. આમ વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. સમજમાં આવ્યા? તો આ જે વિડીયો છે એ તમે બહુ ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આ આપણા ચેપ્ટરની બહુ અગત્યની પ્રસ્તાવના છે અને આ પ્રસ્તાવનાથી જ આપણે આગળના આ ચેપ્ટરને બહુ ધ્યાનથી સમજવાનું છે. તો આ મિત્રો તમે લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને વધુને વધુ એને મોકલજો તમારા મિત્રો સુધી, જેથી આ વિડીયોનો લાભ તમને બધાને મળે આપણે પાછા આ ચેપ્ટરના નેક્સ્ટ લેક્ચરની અંદર, લેક્ચર નંબર 3માં, જે આના જેટલો જ અગત્યનો લેક્ચર છે. તો આવજો. ગુડ બાય. જય હિન્દ.